હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે સવારનું બ્રેકફાસ્ટ બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। અને તમે જો નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જો આપણે સવારમાં નાસ્તો બનાવવા માટે આપણે ઢોકળા મિક્સ ઈસ્ટર્ન મિક્સ લીધું છે। ઈસ્ટર્ન મિક્સમાંથી બનાવવાનું છે। આપણે સોજીમાં પણ બનાવી શકીએ છીએ, પણ આપણે આજે આનો ઉપયોગ કર્યો છે, તો આપણે ચાલો બનાવવાનું શરૂ કરીએ। જો એના માટે આપણે એક વાસણ લઈ લઈશું અને એમાં આપણે જે ઈસ્ટર્ન ઢોકળાનો લોટ છે તે લઈ લઈશું, એક બાઉલ જેટલો। અને એમાં બધી મીઠું ને બધું નાખેલું હોય છે, એટલે આપણે એમાં એ બધાનો ઉપયોગ કરવાનો નથી, સોડા પણ નાખેલા હોય છે। આપણે ટેસ્ટ પ્રમાણે તીખું મોળું જોઈતું હોય એ પ્રમાણે મેં આમાં 3 મરચાં લીધા છે, તે નાખી દઈશું આપણે। અને આમાં મેં દૂધીનો ઉપયોગ કર્યો છે, તો 50 ગ્રામ જેટલી મેં દૂધી લીધી છે। અને બધું જ આપણે પાણી નાખી અને સરસ ખીરું પલાળી દઈશું। જો આપણે આ સરસ મજાનું ખીરું પલાળી દીધું છે અને આને આપણે હવે 10 મિનિટ સુધી આપણે રેસ્ટ આપીશું। જો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણું ખીરું સરસ પલળી ગયું છે, તો આને એકવાર આપણે હલાવી લઈશું। અને જો પાણી થોડું ઓછું લાગે તો આપણે એમાં થોડું ઉમેરી દઈશું। હું 2-3 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશ અને બધું બરાબર ફરીથી મિક્સ કરી લઈશું। અને ઢોકળિયું પણ મેં પાણી નાખી અને ગરમ કરવા મૂકી દીધું છે। અને હવે આપણે ઢોકળિયાની થાળી લઈશું અને એમાં તેલથી ગ્રીસ કરી લીધું છે। અને હવે આ ખીરું આપણે એમાં પાથરી દઈશું। અને હવે આપણે 15 મિનિટ સુધી એને ચડવી લઈશું। જો આપણે 15 મિનિટ થઈ ગઈ છે અને આપણા ઢોકળા પણ તૈયાર થઈ ગયા છે। હવે આપણે એક ચપ્પુ નાખીશું અંદર, તો ચપ્પુ ક્લીન આવે છે, એટલે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે। હવે એને ઠંડા કરીને આપણે કાપીને પછી વઘારીશું। જો આપણે ઠંડા થઈ ગયા છે, હવે એને આપણે કટ કરી લઈશું। અને કટ કરી અને પછી આપણે એને વઘારવાના છે। સરસ થઈ ગયા છે, હવે એને આપણે વઘારી લઈશું। આપણે એક પોળા વાસણ લઈ લેવાનું છે અને એમાં આપણે તેલ નાખી દઈશું। અને તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ નાખવાની છે। તેલ ગરમ થઈ ગયું, હવે આપણે રાઈ નાખી દઈશું। અને રાઈ તતરે એટલે આપણે એમાં તલ નાખવાના છે અને મીઠો લીમડાના પાન નાખી દઈશું। હવે આપણે ઢોકળાના પીસ નાખીશું અને એકદમ ક્રિસ્પી થવા દેવાના છે। જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે એને અંદર રાખીશું અને હલાવતા ઉલટ કરતા રહીશું। જો સરસ મજાના ક્રિસ્પી થઈ ગયા છે, મેં વઘારીને પછી નોનસ્ટિક તવીમાં લઈ લીધા છે એને ક્રિસ્પી કરવા માટે। હવે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે અને હવે એમને આપણે સર્વ કરી લઈશું। ચાની જોડે ખૂબ સરસ લાગે છે। જો સરસ મજાની આપણી બ્રેકફાસ્ટ રેસીપી તૈયાર છે। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।